ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં જનનિક અનિયમિતતામાં વંશાવલી પૃથક્કરણની વાત કરવાની છે. વંશાવળી પૃથક્કરણના જે કોન્સેપ્ટ છે એ ક્યાંથી આવ્યા? તો મનુષ્ય જે છે સમાજમાં રહે છે અને મનુષ્ય જે છે એક કીન ઓબ્ઝર્વર છે. મતલબ કે આ જોવે છે કે કુટુંબમાં કઈ કઈ જે છે આનુવાંશિકતા આવી રહી છે. તો આ જે મનુષ્ય સમાજમાં રહેલા વ્યક્તિઓ છે એને શું જોયા કે કેટલાક કુટુંબોમાં કોઈ એક વિશેષ લક્ષણ, ઠીક है, એક વિશિષ્ટ લક્ષણોની વંશાવૃત્તિ થાય છે એને જોયા. ઠીક है. અને તો મનુષ્ય સમાજમાં જે આનુવંશિક વિકાર કહેવામાં આવે તો એ તો પહેલા સમયથી જોવામાં આવે છે. ઠીક है. એના આધાર શું હતા? કઈ વાત ઉપર એના ઓબ્ઝર્વેશન લીધા હતા કે ભાઈ કેટલા કુટુંબ એવા હોય કે જેમાં પેરેન્ટમાં જે લક્ષણ છે, માતા પિતામાં જે કોઈ વિશિષ્ટ લક્ષણ છે જે બીજા કોઈ મનુષ્યમાં નથી દેખાતા, એ એની સંતતિમાં આવે છે અને એ સંતતિથી બીજી એની સંતતિમાં જાય છે. તો એક કુટુંબમાં ચાલી રહ્યા છે. ઠીક છે. એટલે એને એક બીજા મનુષ્યથી જુદા છે એટલે એને આનુવંશિક વિકાર નામ આપ્યા હોય. ઠીક છે. તો મનુષ્ય સમાજમાં આનુવંશિક વિકાર ની વાત પહેલાથી ચાલતી. એના આધાર શું હતા? એ જ એના આધાર હતા કે ભાઈ ઓબ્ઝર્વેશન લીધા કે કુટુંબમાં કોઈ વિશેષ લક્ષણ છે જે એની દર પેઢીમાં આનુવંશિકતા એની થાય છે. ઠીક છે. એ તો શું થઈ ગયા? એક વગર સૈદ્ધાંતિક, મતલબ કે મનુષ્યને જોયા, એની પર કોઈ પ્રયોગ નથી કર્યા. ઠીક છે. વૈજ્ઞાનિક પ્રયોગો વગર એ ખાલી જોયા અને એને એક નિષ્કર્ષ નીકાળી દીધા. ઠીક છે. વંશાવળી પૃથક્કરણ જે છે ક્યાંથી શરૂ થયા? તો મેન્ડલના કાર્યના, હવે અહીંયા ધ્યાનથી સાંભળજો, મેન્ડલના કાર્યના પુનઃ સંશોધન થયા પછી. ઠીક છે. પહેલા લખી લો પછી કહું. મેન્ડલના કાર્યના પુનઃ સંશોધન થયા પછી મનુષ્યના વારસાગત લક્ષણોને આનુવંશિકતા ના અનુકરણીય નમૂના પૃથક્કરણની શરૂઆત થઈ. એની રિયલમાં શરૂઆત ક્યાંથી થઈ? તો મેન્ડલના કાર્યના પુનઃ સંશોધન થયા પછી મનુષ્યના વારસાગત, પહેલા અહીંયા સમજી લો, પુનઃ સંશોધન થયા પછી એટલે કઈ ઈયરથી સ્ટાર્ટ થયા હશે? આપણે ભણી ચૂક્યા છે કે 1900 ફરી મેન્ડલના કાર્યના પુનઃ સંશોધન થયા છે. આ કોને કર્યા હતા? 3 વૈજ્ઞાનિક હતા ને ભાઈ, ડેબ્રીઝ, આપણે ભણી ચૂક્યા છે એની બાબતમાં. ડેબ્રીઝ, કોરેન્સ અને શેરમાર્કના એને પુનઃ સંશોધન કર્યા હતા એના મેન્ડલના કાર્યના. તો 1900 પછી જે છે વંશાવળી પૃથક્કરણની શરૂઆત થઈ કે મનુષ્યના વારસાગત લક્ષણોની આનુવંશિકતા ના અનુકરણીય નમૂનાના પૃથક્કરણ. અનુકરણીય નમૂના એટલે કે કોઈ પેરેન્ટ છે, માનો કે માતા પિતા છે, માતા પિતાના કેટલી સંતાન છે ભાઈ? 4 સંતાન છે આ માતા પિતાની. આમાંથી કોઈ બે સંતાન એવી હોય કે જે માતા પિતાના કોઈ વિશિષ્ટ લક્ષણ હોય. આ વિશિષ્ટ લક્ષણ
કોનામાં આવી ગયા? 4 માંથી 2 સંતાનોમાં આવ્યા. તો આ જે 2 સંતાન છે, આ 2 સંતાન છે અનુકરણીય નમૂના. એને કહેવાય અનુકરણીય નમૂના. ના પૃથક્કરણ. હવે આ જે છે 2 સંતાન જેની પાસે વિશિષ્ટ લક્ષણ આવી ગયા હોય, તો હવે જે સંશોધક છે ને, આ સંશોધકના પૂરા ધ્યાન કોની ઉપર હશે? આ 2 સંતાનો ઉપર, કે એના દ્વારા હવે જે સંતતિ બનશે આમાં આ વિશિષ્ટ લક્ષણ આવે કે નહીં, એને કહેવાય પૃથક્કરણ. ઠીક છે. તો મનુષ્યના વારસાગત લક્ષણોની આનુવંશિકતાના અનુકરણીય નમૂનાના પૃથક્કરણ, કે ભાઈ એને પૃથક કરી લીધા, હવે એની એનાલિસિસ કરવાની છે કે આ એની સંતતિમાં વિશિષ્ટ લક્ષણ આવે કે નહીં. આમ તો એની પણ થાય છે. કેવી રીતે? હવે કહું કે ભાઈ 4 ના 4 સંતાન જે છે એના નમૂના તરીકે જ છે, અનુકરણીય નમૂના છે. હવે જો કે આ જે 2 સંતાન બાકી રહી ગઈ, ધારો કે એની સંતતિમાં પણ આ વિશિષ્ટ લક્ષણ આવી શકે. ઠીક છે. તો આ પણ અનુકરણીય સંતાન છે. કેવી રીતે આવે? હવે આપણે બધું વાત કરીશું કે પ્રચ્છન્ન હોય કે પ્રભાવી હોય તો આ સ્થિતિમાં કઈ લક્ષણ આવી શકે. તો આ જે સંતાનો છે આ શું બની ગઈ? અનુકરણીય નમૂનાને એના પૃથક્કરણ, મતલબ એની ઉપર હવે એનાલિસિસ કરવાની છે કે એના દ્વારા જે બનતી સંતતિ છે આમાં વિશિષ્ટ લક્ષણ આવશે કે નહીં. ઠીક છે. હવે વંશાવળી પૃથક્કરણ કેમ જરૂરી બની ગયા? જેમ કે મેન્ટલને પ્રયોગ કોનો ઉપર કર્યા હતા? વટાણા. ઠીક છે. વટાણાના છોડ થોમસ टी.एच. मॉर्गन ने किस पर किया था? तो ड्रोसोफिला ऊपर, है ना, ड्रोसोफिला माखी ऊपर એને પ્રયોગ કર્યા હતા. તો અન્ય સજીવોમાં જે તુલનાત્મક સંકરણ, અહીંયા અન્ય સજીવો કરી લેજો, વટાણાના છોડ અને અન્ય સજીવોમાં જે તુલનાત્મક સંકરણ કરવામાં આવેલ હતા એ મનુષ્યમાં સંભવ નથી. એની એક લાઈન જે છે ઇમ્પોર્ટન્ટ છે, એટલે હું લાઈન ટુ લાઈન ભણાવી રહી છું. આવેલ હતા આ મનુષ્યમાં સંભવ નથી. કેમ ભાઈ સંભવ નથી મનુષ્યમાં? એ વાત સમજી લો. જેમ કે બટાણાના છોડ છે, બટાણાના છોડના જીવન ચક્ર કેટલા છે? 3 કે 4 મહિનાના જીવન ચક્ર છે. ડ્રોસોફિલાના તો એનાથી પણ નાના છે. ડ્રોસોફિલાના 2 અઠવાડિયાના છે જીવન ચક્ર. પર જ્યારે આપણને મનુષ્ય ઉપર પ્રયોગ કરવો હોય તો એ પ્રયોગ પોતે કોણ કરી રહ્યા છે? એ પણ એક મનુષ્ય છે, સમજી લો. અને આ મનુષ્ય અને જેની સંશોધક અને જેની ઉપર સંશોધન થઈ રહ્યા છે, આ બંનેના જીવન ચક્ર સરખા હોય ભાઈ, એજ બિલકુલ સરખી હોય. ધારો કે એજ જે છે મનુષ્યની, માની લો વધુમાં વધુ કેટલા જીવી શકીએ? 90 વર્ષ, 100 વર્ષ, 100 થી વધારે તો ના જીવી શકે. 100 તો બહુ કહી દીધા. તો 60 થી 70 એવરેજ આયુ હોય છે મનુષ્યની. તો જેના ઉપર પ્રયોગ કરી રહ્યા છે એ પણ એટલી આયુ ધરાવી શકે, જે સંશોધક છે એ પણ આયુ ધરાવી શકે. તો આપણા એક જીવનમાં કેટલી પેઢીઓના અધ્યયન કરી લે? ફક્ત 2 પેઢીઓના અધ્યયન કરી લે, એના માતા પિતાના અને આ સંતાનના. વધારે ને વધારે માતા પિતા હોય ને તો એના માતા પિતા, મતલબ આ સંતતિના દાદાના સુધીનો અભ્યાસ કરી લે. પછી તો નથી કરી શકતા. તો એને તો 2 પેઢી જોઈ, 3 પેઢીની બાબત તો એને માતા પિતાથી પૂછીને કર્યા હશે. ઠીક છે. તો જે તુલનાત્મક સંકરણ કરવામાં આવેલા હતા વટાણા ઉપર કે ડ્રોસોફિલા ઉપર, હવે મનુષ્યમાં સંભવ નથી. બીજી વાત કે બટાણામાં શું કરતા હતા કે પરફલન કરાવી દીધા, કે ભાઈ એક જે નાના છોડ છે એને ઊંચા છોડ સાથે પરફલન કરાવી દીધા. હવે પ્રેક્ટિકલી સોચો, પ્રેક્ટિકલી વિચારજો કે ભાઈ મનુષ્યમાં એવું કોઈ સંભવ નથી કે એક બ્લેક ત્વચાના રંગ હોય, ખૂબ જ ઘેરા રંગ વાળા મનુષ્ય ને ખૂબ જ ગોરા રંગ વાળા મનુષ્ય સાથે જો હે રિપ્રોડક્શન કરાવી શકીએ. એ ક્યાં પ્રેક્ટિકલી સંભવ છે? એટલે એને કીધું કે ભાઈ વટાણાના છોડ કે જે અન્ય સજીવોમાં તુલનાત્મક સંકરણ કરવામાં આવેલા હતા મનુષ્યમાં સંભવ નથી.
ઠીક છે, એટલે હવે એક જ વિકલ્પ રહી જાય છે એની પાસે કે વંશાવલી બનાવો અને એના પૃથ્થકરણ કરો. ઠીક છે, તો હવે એક જ વિકલ્પ છે કે वंशावली पृथक्करण द्वारा. ठीक है, और वंशना इतिहासना अभ्यास करो. વંશના ઇતિહાસના અભ્યાસ કરવો પડે કે કોઈ એક વિશેષ લક્ષણની આનુવંશિકતામાં બાબતમાં વંશના ઇતિહાસના અભ્યાસ કરવો પડે. હવે મેં કીધું ને કે ભાઈ કોઈ માતા પિતા હે, ઠીક હે, એની જે સંતાનો હોય તો અને એના માની લો કે ભાઈ એના પણ માતા પિતા છે. ઠીક હે, એટલે કે આ સંતાનના કોણ થઈ ગયા? દાદા, દાદા બા એવા થઈ ગયા. ઠીક હે, તો વંશના ઇતિહાસ હવે માતા પિતાથી પૂછશે કે તમારા દાદા શું કરતા હતા, તમારા માં શું કરતા હતા, કે મામા કોઈ રોગ તો નહીં था. ઠીક હે, તો આ બધું જે છે વંશના ઇતિહાસ છે. કઈ ગામના હતા, કેટલા ભાઈઓ કેટલા બહેનો છો, તો એ બધું વાતો વંશના ઇતિહાસના અભ્યાસ કરવું પડે એ વાતમાં છે. જેને જ્યારે અમારા વૃદ્ધ જે છે ખબર હોય તો લગ્ન કરવા પહેલા કેટલીક વાતો પૂછી લે કે છોકરાના દાદા શું કરે છે, કાકા શું કરે છે, ફઈ શું કરે છે, કેટલા ભાઈઓ છો, કેટલા બહેનો છો. ઠીક હે, અને કઈ ગામના છો. પછી એ ગામમાં જઈને પૂછતાછ કરે છે. તો અમુક કોઈ વ્યક્તિ માનો કે એવા હોય કે ભાઈ કહી દે કે દાદાના એ રોગ હતા ને એ જ પણ એના કાકામાં આવી ગયા હતા અને કે એ પણ રોગ કોઈ બીજામાં આવી ગયા હતા. તો આ જે અધ્યયન આ છે ને કેટલાક કુટુંબમાં વિશેષ લક્ષણોની વંશાવૃદ્ધિ થઈ રહી છે. તો આ એવા કુટુંબોમાં લગ્ન કરે કે ના કરે મતલબ પર એની જાણકારી એ લેતા હતા, વંશના ઇતિહાસના અભ્યાસ કરતા. ઠીક है, આપણા બુजुर्गो विद्यमान था. इम्पोर्टेंट बात कि भाई मानव कुटुंबમાં કોઈ વિશેષ લક્ષણ વિશેષ લક્ષણોની પીઢી દર પીઢી આનુવંશિકતાની નોંધ રાખવાની બાબતને શું કહેવાય? વંશાવળી પૃથક્કરણ. કે કોઈ એક કુટુંબ છે તો આ કુટુંબમાં કોઈ વિશેષ લક્ષણ જે છે પીઢી દર પીઢી આનુવંશિકતા એની થઈ રહી છે તો એની નોંધ રાખવાની બાબતને શું કહેવાય? वंशावली पृथक्करण. ठीक है, कैसे करते हैं? वंशावली पृथक्करण में वंश वृक्ष तरीके અહીંયા આ વાત ઇમ્પોર્ટન્ટ છે. વંશ વૃક્ષ તરીકે વિશેષ લક્ષણની પીઢી દર પીઢી આનુવંશિકતાના વિશ્લેષણ કરવામાં આવે. ઠીક છે, હવે પહેલા સમજી લો કે વંશ વૃક્ષ એટલે શું. વંશ વૃક્ષના અર્થ છે ધારો કે કોઈ અહીંયા નામ છે અને આ નામ કોનો છે? કોઈના દાદાના નામ છે. ઠીક છે, પછી દાદાના કેટલા સંતાન છે એ લખવામાં આવે અને આ સંતાનના કોની જોડે મેરેજ થઈ છે આ લખવામાં આવે. પછી એના દ્વારા બનતી સંતાનો તો એને કહેવાય વંશ વૃક્ષ. ઠીક છે, અને આ વંશ વૃક્ષમાં જો કે આ વંશ વૃક્ષ તૈયાર છે તો આને કહેવાય કે ભાઈ દાદામાં કોઈ વિશેષ લક્ષણ હતા જે એના બે સંતાનોમાં આવ્યા. પછી આ બે સંતાનોની મેરેજ થઈ અને આ મેરેજ થી પછી બીજી સંતાનોમાં આવ્યા.
પર એવું પણ કહી શકાય કે દાદાના જે વિશેષ લક્ષણ છે આ સંતાનમાં નથી આવ્યા, પર એનાથી પછીની પેઢીના સંતાનોમાં આ રોગ કે વિકાર આવ્યા છે. ઠીક છે, તો એને કહેવાય વંશ વૃક્ષ. તો એ જ કરવાના છે વંશાવલી પૃથક્કરણમાં. વંશ વૃક્ષ તરીકે કોઈ વિશેષ લક્ષણની પેઢી દર પેઢી જે આનુવંશિકતા થઈ રહી છે એના વિશ્લેષણ કરવામાં આવે છે. ઠીક છે, હવે આપણે જોઈશું કે કઈ વંશાવલી પૃથક્કરણ જે છે કેવી રીતે આપણા માટે ઉપયોગી છે. મનુષ્ય જનન વિદ્યામાં જ્યારે હ્યુમન જેનેટિક્સ ની વાત કરીએ ને તો વંશાવળીનો અભ્યાસ એક મહત્વપૂર્ણ ઉપકરણ છે. આ ઉપકરણ દ્વારા સહેલાઈથી આપણને ખબર પડી જાય કે કઈ લક્ષણ છે અને કઈ સંતતિમાં આવી રહ્યા છે. એના ઉપયોગ વંશાવલીના અભ્યાસના ઉપયોગ કઈ જગ્યાએ કરી શકાય તો કોઈ વિશેષ લક્ષણની આનુવંશિકતામાં, કોઈ દરેક વખત રોગ હોય એવું નહીં હોય, એટલે કોઈ વિશેષ લક્ષણની વંશાવૃત્તિ થઈ રહી હોય, કોઈ અસામાન્યતા આવી રહી હોય, કે રોગની તપાસ કરવામાં વંશાવળીના અભ્યાસ એક મહત્વપૂર્ણ ઉપકરણ છે. હવે આ વંશાવળીના ઇતિહાસ દરેક વખત આપણે એવી રીતે નથી કરી શકીએ કે ભાઈ દાદાના નામ શું હતા, આમાંથી કેટલા જે છે, અને કારણ કે જે સંશોધક હોય એને નામથી તો કોઈ લેવા દેવા નથી. એની કેટલી સંતાનો છે, કેટલા સંતાનોમાં આ જે વિશેષ લક્ષણ છે આવી રહ્યા છે, અને એના પછી કેટલી સંતાનો થઈ, કોની હારે એની મેરેજ થઈ, આ વ્યક્તિ જેની સાથે મેરેજ થઈ હતી આ સામાન્ય હતા કે આમાં કોઈ વિશેષ લક્ષણ આવી રહ્યા હતા. તો એ બધી વાતો એ સંકેતના સ્વરૂપમાં લખે છે. ઠીક છે, તો આપણે હવે જોઈશું કે વંશાવલી પૃથક્કરણમાં જે યુઝ થતા સંકેત છે આ કઈ છે. વંશાવલી પૃથક્કરણ માટેના સંકેતો કઈ સંકેતો છે. તો પહેલા તો સમજી લો કે જો સર્કલ હોય, ઠીક છે, તો આ સર્કલ કોના માટે ઉપયોગમાં આવે છે? સ્ત્રી માટે. ઠીક છે, પહેલા. બીજા સ્ક્વેર, ઠીક છે, આ કોનો સંકેત કરે છે? પુરુષના. ઠીક છે, ત્રીજા જે છે કે જો સર્કલ છે અને આ સર્કલમાં આમ કરીને કે પૂરા સંપૂર્ણ રીતે કલરફુલ હોય તો એવા સર્કલ કે સ્ક્વેર આ સંકેત કરે છે અસરગ્રસ્ત. અહીંયા લખી દઉં, અસરગ્રસ્ત कौन बनाया है? तो सर्कल છે એટલે અસરગ્રસ્ત સ્ત્રી કે અસરગ્રસ્ત પુરુષ. ઠીક છે, હવે જે સ્ત્રી અને પુરુષ છે જો એની મેરેજ લગ્ન ગ્રંથથી જ દેખાડવી હોય તો એક સ્ત્રીની લગ્ન કોની સાથે થયા છે? પુરુષ સાથે થયેલા છે. એટલે આ જે આડી લીટી છે ને, આ આડી લીટી શું દર્શાવે? લગ્ન ગ્રંથિ, મેરેજ. ઠીક છે, તો આ છે લગ્ન ગ્રંથિ. જો એના દ્વારા થતી સંતતિ દેખાડવા હોય તો જો કે એની વચ્ચે લગ્ન થયા અને લગ્ન દ્વારા થતી સંતતિ, તો એક આપણને
એવી લાંબી લાઈન. ઠીક છે, તો આ લાઈન જે છે કોના માટે છે? સંતતિ દેખાડવા માટે કે એની સંતતિ છે. હવે જો એની સંતતિ હું બનાવી રહી છું, અહીંયા છે, આ લાઈન સાથે જોડાયેલી હોય તો આ એના पहला बच्चा गणाશે. मतलब कि जब आप ऐसे खड़े होंगे तो राइट टू लेफ्ट आना पहला बेबी છે. જે બીજા હોય કોઈ भी हो सकता है, અહીંયા તો તમને સમજાવવા માટે ખાલી બનાવી રહી છું. ઠીક है, તો પર તમારે જે જન્મની બાબતમાં કહીએ ને કે ભાઈ પહેલા જન્મ કોના થયા હતા, તો એની એક મોટી દીકરી હતી, પછી એના પુત્ર હતા, બીજા નંબર ઉપર, ત્રીજા નંબર ઉપર પણ પુત્ર હતા. ઠીક है, તો આ જે લાઈન છે આ કોને દર્શાવે છે? સંતતિને દર્શાવે છે કે એની કેટલી સંતતિ છે. અને આ જે છે એની સાથે જોડાયેલી છે, તો આ માતા પિતાની કેટલી સંતતિ કહેવાય. ઠીક है, અને હવે જો કે આ સંતતિમાં કોઈ રોગ દર્શાવવા હોય તો એને અહીંયા એવી રીતે કરી શકાય કે સંપૂર્ણ રીતે આમાં કલર ભરી શકાય. તો એમના કહેવાનો અર્થ છે કે એક દીકરી હતી, પછી બીજા નંબરના જે દીકરા હતા આમાં એ લક્ષણ આવતા હતા, પછી ત્રીજા નંબરના જે દીકરા હતા એનામાં કોઈ લક્ષણ નથી આવતા. ઠીક है, એના કહેવાનો અર્થ એ છે. ધારો કે કોઈ સંતતિ હોય અને આ જે સંતતિ છે કોને, મતલબ દીકરા છે, પુત્ર છે, પુત્રી છે, એ બાબતમાં કોઈ આપણને ખબર નથી. એમ કહેવામાં આવે કે ભાઈ આ માતા પિતાની 3 સંતાન છે, આ 3માં કેટલી દીકરી છે, કેટલા દીકરા છે, કેટલી પુત્રી છે, કેટલા પુત્ર છે, એ કોઈ વાતની ખબર નથી. એટલે આપણને આ એક ડાયમંડ શેપ બનાવવાનું અને અહીંયા 3 લખવાનું. ઠીક है, તો એને એવી રીતે પ્રદર્શિત કરવામાં આવે. હવે જો કે આપણા જે મેં હવે લગ્નની ચર્ચા કરી હતી કે બુजुर्ग હોય ને, તો બુजुर्ग લગ્ન પહેલા ઘણી બધી વાતો પૂછતા હોય. આમાં એક પૂછે છે કે ગોત્ર શું છે. જો એક જ ગોત્ર હોય તો એ લગ્ન નથી કરતા. ઠીક है, લગ્ન કેમ નથી કરતા કે એક જ ગોત્ર હોય તો એમ માનવામાં આવે કે ભાઈ આ જે છે એક જ પૂર્વજની સંતાન છે, એટલે સમરક્ત છે. ઠીક है, જો કે સમરક્ત વ્યક્તિઓમાં મેરેજ થઈ હોય તો એને કેવી રીતે દર્શાવવામાં આવે? એવી રીતે રિલેટિવ વચ્ચે જો મેરેજ થઈ હોય, સંબંધીઓ વચ્ચે મેરેજ થઈ હોય તો 2 લીટી દ્વારા એને દર્શાવવામાં આવે. 2 આડી લીટી. समरक्त लग्न और संबंधियों बच्चे लग्न. ठीक है, એની સિવાય એક સંકેત છે કે જો કે આમ લખવામાં આવે, એક માતા પિતાની મેં કેટલી સંતાન બનાવી? 2 સંતાન બનાવી. અને તમે અહીંયા જો કે આ 2 સંતાન જે છે એક સાથે જોડાયેલી હોય તો એને કહેવાય દ્વિયુગ્મકી ટ્વિન્સ. ઠીક है, દ્વિયુગ્મકી જોડી, અનઆઇડેન્ટિકલ ટ્વિન્સ. કોઈના જોડવા બચ્ચા હોય ને તો એને કહેવાય દ્વિયુગ્મકી, કારણ કે આ જુદા જુદા લખ્યા છે. ઠીક है, ટ્વિન્સ છે પર 2 જુદા જુદા એક કે ફલિતાંડથી બનેલા. ઠીક है, જો આઇડેન્ટિકલ ટ્વિન્સ હોય તો આ એક માતા પિતાની સંતાન છે, સોરી માતા પિતા છે, એની જો હું આઇડેન્ટિકલ એક યુગ્મકી ટ્વિન્સ બનાવું તો કેવા બનશે? અને એક યુગ્મકી ટ્વિન્સ દરેક વખત કે તો છોકરા હોય કે તો છોકરી, બંને છોકરા હોય કે બંને છોકરી, मतलब બંને પુત્ર હોય કે પુત્રી, એક જ હોય. ઠીક है, एक युग्मकी कह रही हूँ मैं आपसे. અને એની વચ્ચે એક એવી આડી લાઈન બનાવવામાં આવે તો એ છે એક યુગ્મકી જોડી. મોનોઝાયગોટિક ટ્વિન્સ.
અને એને કહેવાય ડાયઝાયગોટિક. દો જુદા જુદા ફલિતાંડથી બનેલા ડાયઝાયગોટિક ટ્વિન્સ. ઠીક છે, એક મોનોઝાયગોટિક ટ્વિન્સ અને ડાયઝાયગોટિક ટ્વિન્સ એવી રીતે દર્શાવવામાં આવે છે. તો આ કેટલાક સંકેતો છે અને આ સંકેતોમાં આપણને ખાસ ખ્યાલ રાખવાના છે કે જે સર્કલ હોય એ સ્ત્રી માટે હોય, સ્ક્વેર હોય પુરુષ માટે હોય. જો આમાં એવી અને આ એક વાત બીજી લખી લો કે જે અહીંયા લિંગના ઉલ્લેખ નથી કર્યા આપણને ના, કેટલા છે ખબર નથી આપણને, કેટલી પુત્રે કેટલી પુત્રી. અહીંયા એક વાત લખી લો, તમારા ચોપડીમાં નથી કે જો અમુક જગ્યા ચોપડીમાં કોઈ જગ્યાએ નથી બતાયા, પણ જો કોઈ જગ્યા આમ હાફ સર્કલ ને આમ કરવામાં આવે, ભરવામાં આવે, રંગ જે છે અડધા સર્કલમાં ભરેલા હોય તો આવી એ સ્ત્રીને કહેવાય વાહક સ્ત્રી. આ સ્ત્રીને શું કહેવાય? વાહક સ્ત્રી. મતલબ કોઈ પણ વિશિષ્ટ લક્ષણ માટે આ વહન કરે છે. ઠીક છે, તો આ સ્ત્રીને કહેવાય વાહક સ્ત્રી. ઠીક છે, તો આ કેટલાક જે સંકેતો છે જેના દ્વારા વંશાવળી બને છે. ઠીક છે, હવે આપણે ચર્ચા કરીશું કે ભાઈ ડીએનએ ઉપર કેવી રીતે જે અસમાનતા આવે એ કેવી રીતે આવી રહી છે. ઠીક છે, હવે આપણે જાણીશું કે જે કુટુંબમાં વંશાગતિ કોઈ વિશેષ લક્ષણની થઈ રહી છે એની પાછળ કારણ શું છે. કેમ એક લક્ષણ માતા પિતાથી સંતતિમાં ઉતરી આવે અને એ સંતતિથી બીજી સંતતિમાં જાય છે, તો એની પાછળ કારણ શું છે. આપણે ભણી ચૂક્યા છે કે જે લક્ષણો કોણ નિયંત્રિત કરે છે, લક્ષણો માટે કોણ જવાબદાર છે? જનીન. ઠીક છે, મતલબ લક્ષણો કોણ નિયંત્રિત કરી રહ્યા છે? જનીન નિયંત્રિત કરે છે કે જનીન દ્વારા નિયંત્રિત હોય છે. ઠીક છે, અને આ જે જનીન છે કઈ જગ્યા હાજર છે? તો જનીન રંગસૂત્ર પર આવેલા, કાલે આપણે જોયા હતા ને વિકૃતિમાં, ડીએનએ પર હોય છે. અહીંયા ડીએનએ પર એટલે લખી દીધા કે ભાઈ એક ન્યુક્લિયોટાઇડ બેઝ જોડીમાં પણ પરિવર્તન આવી ગયા હતા તો પણ વિકૃતિ આવી હતી, એના કારણ પરિવર્તિત થઈ ગયા હતા. એટલે આ જે જનીન છે રંગસૂત્ર પર આવેલા ડીએનએ પર હોય છે જે લક્ષણોને નિયંત્રિત કરે છે. અને અહીંયા એક વર્ડ લખ્યા છે એક કે બીજા જનીન દ્વારા. અહીંયા એક વર્ડ લખ્યા છે ને, એક કે બીજા જનીન દ્વારા નિયંત્રિત થાય છે. હવે એના અર્થ શું છે કે એક કે બીજા જનીન દ્વારા, એટલે કે બે જનીન લક્ષણોને નિયંત્રિત કરે છે. કરી શકીએ, આપણને જોઈ લીધા ઘણા બધા એના એક્ઝામ્પલ. પણ આ વાતમાં કહેવાનું અર્થ છે કે સમજાત રંગસૂત્ર હોય ને, એક માતાથી આવે એક પિતાથી. ઠીક છે, તો સમજાત રંગસૂત્રમાં જનીનની કેટલા એલેલ છે? 2 એલેલ છે. એક લક્ષણ માટે 2 એલેલ છે. ઠીક છે, તો એક કે બીજા જનીન, અહીંયા એના કહેવાનો અર્થ છે વૈકલ્પિક કારક. એક કે બીજા વૈકલ્પિક કારક દ્વારા લક્ષણ નિયંત્રિત હોય છે. ઠીક છે, અને આ જે જનીન છે કઈ જગ્યા હાજર છે? રંગસૂત્ર પર આવેલા ડીએનએ પર હોય છે. આપણને ખબર છે કે ડીએનએ જે છે, ડીએનએ પાસે કેટલા પ્રકારની માહિતી છે? તો આનુવંશિક માહિતી ધરાવે છે. હવે અહીંયા ધ્યાનથી વાત સાંભળજો. આ જે ડીએનએ છે તેની પાસે આનુવંશિક માહિતી છે. એક પેઢીથી બીજી પેઢીમાં, એક પેઢીથી બીજી પેઢીમાં પરિવર્તન વગર, નોર્મલ કન્ડિશનમાં કહી રહ્યા છે કે પરિવર્તન વગર સ્થાનાંતરિત થાય છે. હવે હું અહીંયા લખું, પર ક્યારેક આ માહિતીમાં પરિવર્તન આવી જાય
તો એને કહેવાય विकृति। ठीक है, આપણને કાલે જોયા હતા ને કે ભાઈ રંગસૂત્રીય વિપતન થઈ ગયા, પોઈન્ટ મ્યુટેશન થઈ ગયા, કે ડીએનએ પર રહેલી નાઇટ્રોજન બેઝ જોડીમાં લોપ હો ગયા, કે દ્વિગુણન થઈ ગયા, કે રંગસૂત્રમાં ડીએનએ ખંડના લોપ થઈ ગયા, કે દ્વિગુણન થઈ ગયા, ત્યારે આ આનુવાંશિક માહિતી જે છે એ બદલાઈ જાય છે અને એ બદલાઈ માહિતી કોના કારણ? તો એને કહીએ ભાઈ વિકૃતિ આવી ગઈ આ માહિતીમાં। ठीक है, હવે એ જ જે વિકૃત માહિતી છે એક પીઢીથી બીજી પીઢીમાં જાય છે અને એને જ કહેવાય વિશિષ્ટ લક્ષણ, એને જ કહેવાય વિશિષ્ટ લક્ષણ। ठीक है, તો વિકૃત માહિતી એક પીઢીથી બીજી પીઢીમાં જાય છે અને મનુષ્યમાં કેટલાક એવા વિકાર જોવા મળ્યા કે જેના સંબંધ કોનાથી હોય? રંગસૂત્ર। અહીંયા ઇમ્પોર્ટન્ટ વાત છે કે જનીનના પરિવર્તન, આ વાત ઇમ્પોર્ટન્ટ છે, વર્ડ પરિવર્તન સાથે હોય છે। જેમ કે કાલે આપણને સિકલ સેલ એનિમિયા જોયા હતા ને કે સિકલ સેલ એનિમિયામાં વિકૃતિ થવાથી જીએજી ની જગ્યા જીયુજી બની ગયા। તો હવે આ જે ડીએનએ માં માહિતી હતી જેની ડીએનએ માં જીએજી ની જગ્યા જીયુજી બની ગયા, તો હવે આ વાતની સંભાવના ખૂબ જ વધારે હોય કે સિકલ સેલ જે પેરેન્ટ છે એની સંતતિમાં એ જ માહિતી જવાની છે। પરિવર્તિત માહિતી જાય છે, વિકૃત માહિતી જાય છે, તો એના સંબંધ જનીનના પરિવર્તન કે રંગસૂત્ર સાથે હોય છે। કેટલાક એવા વિકારો મનુષ્યમાં જોવા મળે છે। ठीक है, કઈ કઈ વિકાર છે, કઈ રંગસૂત્ર ઉપર છે એની ચર્ચા આપણે બીજા વિડીયોમાં કરીશું। ठीक, તો આગળના જે આપણો ટોપિક છે એ છે મેન્ડેલિયન અનિયમિતતા।